એક જ વાત કરી. વર્ષો પહેલાં લોણાવાલામાં અમે વિહાર થઈ ગયા, એક જણના બંગલામાં રાત રોકાયા. સવારના વિહાર કર્યો એ બેન સાંતાક્રુઝના, એમનો બંગલો હતો. મારી યારે નાના નાના મુનિઓ હતા. એના બંગલામાંથી બહાર નીકળ્યા. સાહેબ, આ પાપથી બનાવેલા બંગલામાં આખી રાત આ મુનિ ભગવંત રહ્યા, બાળ મુનિ રહ્યા, આમ રહ્યા. સાહેબ, કંઈક અનુમોદના કરવી છે. બોલો, જે અનુમોદના કરીએ તે. મારી જિંદગીમાં આવી અનુમોદના કરનારા કોઈ મળ્યા નથી. સાહેબ, આજીવન માટે નિયમ આપી દો. મુનિ ભગવાનના મોઢામાં જે દ્રવ્ય નહીં જાય એ આજીવન માટે. બેન, હોટલ બંધ, કાચું પાણી બંધ, 2 ઘડી પહેલાનું ફ્રૂટ બંધ, કેટલી આઈટમો બંધ. સાહેબ, મારા બંગલામાં સર્વ પાપના ત્યાગ કરનારા મુનિ ભગવાન રહે. અને બીજી વાત, 1 વર્ષમાં બેન 6 મહિના ફરે, 1 વર્ષમાં 6 મહિના ફરે. સાહેબ, દરિયાવીને આપી દો નિયમ. એ નિયમ લીધો. હમણાં સાંતાક્રુઝ મળ્યા. સાહેબ, મેં કીધું નિયમનું કેમ ચાલે? સાહેબ, એ દિવસથી માંડીને 22 વર્ષથી દેશના ચાલે છે બધી આઈટમ. આવી અનુમોદના જો થઈ શકતી હોય, આજે એટલા બધા ભાગ્યશાળી ભેગા થયા. તપ રિલેટેડ, આહાર રિલેટેડ, ઠાણક સૂત્રમાં 10 પ્રકારના સુખમાં પહેલું સુખ આરોગ્યમ ભેગું. શરીરની તંદુરસ્તી કોને મળે છે? નિકાલચિત કર્મના અનુબંધ તોડી નાખવાની તાકાત આ તપમાં. એવા તપની અનુમોદના માટે આવ્યા છો. સાહેબ, શું નિયમ? સાહેબની મોનોપોલી છે, રાત્રે ભોજન ત્યાં. હા, શાલીપત્રની બ્રાન્ડેડ પેટી હતી ને, સાહેબ બ્રાન્ડેડ છે. હા, વર્ષોથી ઘૂંટે છે. સાહેબના મોઢામાંથી નીકળેલો શબ્દ મને પૂછો તો એમ લાગે, હવે આ વર્ગને સાહેબ આટલો નાનો સોદો શું કામ? છતાં કરુણા છે સાહેબની.